જામનગરના ગ્રામીણ વિસ્તારોમાં કેટલી હદે ભ્રષ્ટાચાર વ્યાપે છે તેનો એક દાખલો આજે જામનગર નજીકના મોરકંડા ગામે એસીબીએ કરેલ ડિકોય ટ્રેપમાં સામે આવ્યો છે, જ્યાં એક કર્મચારી ખેડૂતોને જરૂરી એવા અલગ અલગ દાખલાઓ માટે ₹5 કાયદેસર ચાર્જની સામે 10 કટકટાવતો હોવાની ફરિયાદ પરથી આજે જામનગર એસીબી ટીમે આ કર્મચારીને ₹150ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે। આ અંગે જામનગર એસીબીએ જાહેર કરેલ સત્તાવાર વિગતો એવી છે કે એસીબી જામનગરને માહિતી મળી હતી કે જામનગર તાલુકાના મોરકંડા ગામની ગ્રામ પંચાયતે નિમણૂક કરેલ વીસીઈ દ્વારા ખેડૂતોને તેઓના ખેતરના 7A12 તથા હકપત્ર 6 મુજબના દાખલા કાઢી આપવાના એક દાખલાના ₹5 ખેડૂતો પાસેથી સરકારના નિયમો અનુસાર લેવાના હોય છે, પરંતુ આ વીસીઈ ખેડૂતો પાસેથી એક દાખલાના ₹5 લેવાના બદલે ₹10 લેતા હોય, જે હકીકતના આધારે વોચ રાખી ડિકોયરનો સહકાર મેળવી લાંચના ડિકોય છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ડિકોય છટકા દરમિયાન મોરકંડા ગ્રામ પંચાયત બિલ્ડિંગ મોરકંડા ગામે ફરજ બજાવતો નવીનચંદ્ર માધવજીભાઈ નકુમ ગ્રામ પંચાયત વીસીઈ કમ્પ્યુટર ઓપરેટરે આજરોજ ડિકોયર સાથે હેતુલક્ષી વાતચીત કરી દાખલાની 30 કોપીના ₹150ના બદલે 300 માંગી સ્વીકારી વધારાના ₹150ની ગેરકાયદેસરની લાંચની માંગણી કરી 150 સ્વીકારી પકડાઈ જતા એસીબીએ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। આ સમગ્ર કાર્યવાહી એસીબી રાજકોટ મદદનીશ નિયામક KH ગોહિલ સાહેબના માર્ગદર્શનમાં જામનગર ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MD પટેલ સાહેબ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી। અહેવાલ પરાક્રમસિંહ રાણા।